બેટા આપણે સાચર્યવાદની અંદર આજે ઇવાન પાવલોવના પ્રદાનની વાત કરશું. પાવલોવની જ્યારે વાત કરીએ ત્યારે અભિસંધાનની વાત આપણે કરવાની થાય, કારણ કે એને જે નિયમ આપેલા છે અભિસંધાનના આધારે આપેલા છે. તો સૌથી પહેલા તો આપણે અભિસંધાન એટલે શું એની વાત કરીએ. તો અભિસંધાન એટલે કોઈ પણ ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેનું અથવા કોઈ પણ ઉદ્દીપક અને ઉદ્દીપક વચ્ચેનું જોડાણ કે સાચર્ય એવો અર્થ થાય છે. અભિસંધાન અંગેનો પ્રથમ વિચાર અથવા તો પ્રથમ કોન્સેપ્ટ આપનાર જે મનોવૈજ્ઞાનિક છે એ ઇવાન બી પાવલોવ છે. તેથી પાવલોવના જે અભિસંધાન છે એને શાસ્ત્રીય અભિસંધાન ક્લાસિકલ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. તેને પ્રશિષ્ટ અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રીય અભિસંધાન અંગે પાવલોવને 1904 અને 5 દરમિયાન પારિતોષિક પણ મળ્યા છે. અને એના જે પ્રયોગ છે, કૂતરા ઉપરનો જે પ્રયોગ છે વિખ્યાત બન્યો છે. હવે પાવલોવના પ્રદાનની વાત કરીએ તે પહેલા બીજી એક વાત એની સાથે સંકળાયેલી છે કે પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાઓ છે એ બહુ મહત્વની છે. આપણે ખ્યાલ છે કે પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા એટલે શું? તો સ્વયંભૂ રીતે માનવી કે પ્રાણીમાં ઉત્પન્ન થતી પ્રતિક્રિયાઓ, પોતાની મેળે ઉત્પન્ન થતી પ્રતિક્રિયાઓ જે શીખવી પડતી નથી. દાખલા તરીકે આપણે રસ્તા પર જતા હોઈએ અને રસ્તામાં કઈ અણીદાર વસ્તુ આપણે વાગે કે ભોંકાય તો આપણે તરત પગ ઊંચો કરી લેશું. તે શીખવું પડતું નથી, એ ઓટોમેટિક છે. એ આપમેળે પગ આપણે હટાવી લઈએ છીએ. કઈ વાતચીત થતી ને અચાનક આપણી આંગળી આમ થઈ જાય તો આપણે સીધું મોં ખસેડી લઈએ છીએ. આપણે એમ થશે કંઈક લાગ્યું છે. ખરેખર એ ઓટોમેટિક છે. એટલે પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા એ પોતાની મેળે ઉદ્ભવતી પ્રતિક્રિયા છે. પાવલોવનો જે મુખ્ય હેતુ હતો એ કૂતરાના મોઢામાંથી લાળરસ ઝરવાની ક્રિયાનું અભિસંધાન કઈ રીતે સ્થપાય છે એ જાણવાનો હતો. આપણે એફવાય ની અંદર પ્રયોગ જોઈ ગયા છે. ફરીથી એ જ વસ્તુની ચર્ચા આપણે કરવાના છે. આપણે પણ ખ્યાલ છે કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. અમુક પરિસ્થિતિઓ પર નિયંત્રણ મૂકવું જરૂરી છે. તો જ્યારે પ્રયોગની વાત કરીએ તો તે પહેલા અમુક નિયંત્રણ કરવામાં આવ્યા. ઇવાન પાવલોવે ભૂખ્યા કૂતરાને એક પ્રયોગશાળામાં પૂર્યો અથવા તો પ્રયોગશાળામાં લાવવામાં આવ્યા. હવે એ પ્રયોગશાળા એવી હતી કે જે સાઉન્ડ પ્રૂફ હતી. એ પેલું નિયંત્રણ છે કે બહારના અવાજો છે એ અંદર આવી શકતા નથી. અંદરના અવાજ બહાર જઈ શકતા નથી. સાઉન્ડ પ્રૂફ ઓરડો જેને કહેવાય છે. આપણે ઘણી ઓફિસોમાં જતા હોઈએ તો એકદમ નીરવ શાંતિ હોય, તો આપણે ખ્યાલ આવી જાય કે સાઉન્ડ પ્રૂફ ઓફિસ. બીજું નિયંત્રણ હતું કે પ્રયોગ કરવા વખતે કૂતરાને ટેબલ સાથે જોતરવામાં આવે અથવા બાંધવામાં આવે, જેને કારણે બીજા હલનચલન જે અટકી જાય છે, એ ભાગી શકતો નથી, એને સજ્જડ બાંધી દેવામાં આવ્યો છે. તો આ પણ એક નિયંત્રણ. ત્રીજું નિયંત્રણ એ છે કે પાવલો અને કૂતરા વચ્ચે એકમાર્ગી વન વે પડદો રાખવામાં આવ્યો, વન વે ગ્લાસ રાખવામાં આવ્યો. કૂતરું છે એ પાવલોને જોઈ શકતું નથી, પાવલો છે એ કૂતરાને જોઈ શકે છે. એટલે એ પોતાનું કાર્ય છે એ કરી શકે છે મનોવૈજ્ઞાનિક. તમને ખ્યાલ છે કે આપણે ઘણી જગ્યાએ ઓફિસોની અંદર, દુકાનોની અંદર વન વે ગ્લાસ હોય છે. આપણે બહારથી બારણું ખોલવાનો પ્રયત્ન કરતા હોય ને અંદરના લોકો જે આપણે જોઈને હસતા હોય, એને એમ થાય કે આનાથી બારણું ખુલતું નથી. અને ઘણી વાર એવું થાય કે આપણે અંદરના માણસો દેખાય, એને બહાર કોણ ઊભું છે એ દેખાય. તો કોઈ પણ જગ્યાએ વન વે ગ્લાસ હોઈ શકે છે, તો જેને કારણે એક તરફનું જોઈ શકાય છે. હજી પ્રયોગની શરૂઆત કરતા પહેલા કૂતરાના મોઢામાં જ્યાં લાળરસ ગ્રંથિ આવેલી છે ત્યાં કાણું પાડ્યું.
અને એમાં એક રબરની ટ્યુબનો છેડો દાખલ કર્યો. એનો બીજો જે ભાગ છે ટ્યુબનો એ પાત્રમાં રાખ્યો, એટલે કે એનું માપન થઈ શકે. જે લાળરસ ધરવાની ક્રિયા છે એ ઝરે છે કે નહીં એનું માપન થઈ શકે. એટલે એનો મૂળ હેતુ તો એ જ હતો કે લાળરસ ધરવાની ક્રિયાનું અભિસંધાન કૂતરામાં સ્થપાય છે કે નહીં એ જાણવાનો હતો. મેં તમને અગાઉ વાત કરી કે પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા છે એ પોતાની મેળે ઉદ્ભવે છે. આપણે કોઈ ભાવતી વસ્તુઓ કે વાનગી બનતી હોય ને આપણે પસાર થઈએ તો આપણા મોઢામાં પાણી આવવાના જ. એમાં કે નગરપાલિકાના પાણીની જરૂર નથી રહેતી, એ ઓટોમેટિક આવે છે. એ પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા. એમ પ્રાણી છે એને ખોરાક આપવામાં આવે તો એના મોઢામાંથી લાળરસ ઝરે જ છે. એ સ્વાભાવિક પ્રતિક્રિયા છે, પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા છે. તો એ બાબત અહીંયા કઈ રીતે જુદી પડે છે એની વાત અહીંયા આપણે કરવાની છે. તો ભૂખ્યા કૂતરા ઉપર પાવલોવે આ પ્રયોગ શરૂ કર્યો. સૌથી પહેલું જે સ્ટેજ છે એને કૂતરા સમક્ષ ખોરાક રજૂ કર્યો, પાવડર રૂપી ખોરાક છે રજૂ કર્યો. કૂતરાના મોઢામાંથી લાળરસ ઝરી. દીપકની રજૂઆત અને લાળરસ ઝરવાની પ્રતિક્રિયાની શરૂઆત થઈ. ખોરાક એ સ્વાભાવિક ઉદ્દીપક છે અને એને કારણે લાળરસ ઝરે છે, એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પછી બીજી વાર પાવલોવે ઘંટડીનો અવાજ કર્યો. કૂતરાના મોઢામાંથી લાળરસ ઝરવાની પ્રતિક્રિયા ઉદ્ભવી નહીં. ફરીથી ઘંટડીના અવાજની સાથે જ ખોરાક રજૂ કર્યો. કૂતરાના મોઢામાંથી લાળરસ ઝરી. અને આવું વારંવાર કરવામાં આવ્યું. શિક્ષણની જ્યારે વાત આવે તો એની અંદર વ્યાખ્યા જે રીતની છે કે પ્રયત્ન સતત કરવાના છે, એના પરિણામે જે વર્તનમાં ફેરફાર થાય છે અને એ લાંબા ગાળાનો છે, એ શિક્ષણ છે. એટલે મહાવરો બહુ મહત્વનો છે. એટલે વારંવાર આવું કરવામાં આવ્યું કે ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે અને સાથે ખોરાકની રજૂઆત કરવામાં આવે. કૂતરાના મોઢામાંથી લાળરસ ઝરવાની પ્રતિક્રિયા ઉદ્ભવે. પછી માત્ર ઘંટડીનો અવાજ કરવામાં આવે, પણ ખોરાક આપવામાં આવ્યો નહીં. તો પણ કૂતરાના મોઢામાંથી લાળરસ ઝરી. તો આ એક જાતનું અભિસંધાન છે, કન્ડિશનિંગ છે, જોડાણ છે. માત્ર ઘંટડીના અવાજથી જ લાળરસ ઝરવાની ક્રિયા ઉદ્ભવે છે. જે પહેલા ખોરાકથી ઉદ્ભવતી હતી એ હવે માત્ર તટસ્થ ઉદ્દીપક ઘંટડીના અવાજથી ઉદ્ભવે છે, જેને શાસ્ત્રીય અભિસંધાન કહે છે. તો શાસ્ત્રીય અભિસંધાનનો જે કોન્સેપ્ટ છે એ પાવલોનો બહુ બેઝિક કોન્સેપ્ટ. એના આધારે વોટસને પણ ભયનું અભિસંધાન સાબિત કર્યું છે, શાસ્ત્રીય અભિસંધાનની થિયરીને ધ્યાનમાં રાખી. બાળકમાં કઈ રીતે ભય બેસી જાય છે. શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગ ઉપરથી એના 4 નિયમો દર્શાવેલા છે. એ નિયમો વાત કરીએ છીએ પ્રયોગ ઉપરથી, તો આપણે ડિટેલમાં એની વાત કરવી પડશે. સૌથી પહેલો નિયમ છે અનભિસંધિત ઉદ્દીપક. અનભિસંધિત ઉદ્દીપક એટલે શું? તો આપણે ખબર છે કે જે ઉદ્દીપકનું કોઈ પ્રતિક્રિયા સાથે જોડાણ ન હોય, અભિસંધાન થયું ન હોય, એવો ઉદ્દીપક એ અનભિસંધિત ઉદ્દીપક છે. તો આપણા પ્રયોગની અંદર ખોરાક છે એ અનભિસંધિત ઉદ્દીપક કે સ્વાભાવિક ઉદ્દીપક છે, જેનું કોઈ સાથે જોડાણ નથી થયું. બીજો નિયમ છે અનભિસંધિત પ્રતિક્રિયા. એની વ્યાખ્યા એમ આપી શકાય કે અનભિસંધિત ઉદ્દીપક દ્વારા ઉત્પન્ન થતી પ્રતિક્રિયા એ અનભિસંધિત પ્રતિક્રિયા છે. જે પ્રતિક્રિયાનું કોઈ ઉદ્દીપક સાથે જોડાણ નથી થયું
પણ સ્વાભાવિક રીતે ઉદ્ભવે છે એ અનભિસંધિત પ્રતિક્રિયા છે. મેં અગાઉ વાત કરી તમને કે ખોરાક આપવાથી લાડ કરે છે એ સ્વાભાવિક ઉદ્દીપક છે, સ્વાભાવિક પ્રતિક્રિયા છે. આપણા મોઢામાં પાણી આવે એ સ્વાભાવિક પ્રક્રિયા છે કોઈ પણ ખોરાકને જોઈને. તો એવું અહીં બન્યું છે. તો અહીંયા લાળ ઝરવાની ક્રિયા છે એ ખોરાકને કારણે ઉદ્ભવેલી છે. એ સ્વાભાવિક પ્રતિક્રિયા છે, અનભિસંધિત પ્રતિક્રિયા. એ શીખવી પડતી. હવે જે વાત આવે છે અભિસંધિત ઉદ્દીપક, તો આ પ્રયોગનું અભિસંધિત ઉદ્દીપક કયું? તો આપણે સૌથી નીચેના સ્ટેપમાં જઈએ. ઘંટડીનો અવાજ છે એ અભિસંધિત ઉદ્દીપક. અભિસંધિત ઉદ્દીપક એટલે કે જેનું કોઈ સાથે જોડાણ થયું છે એવું ઉદ્દીપક. હવે આપણે ખબર છે કે ઘંટડીના અવાજનું ખોરાક સાથે જોડાણ થયું, તો એ અભિસંધિત ઉદ્દીપક છે. પેલા ઘંટડીનો અવાજ વાગ્યો ત્યારે કોઈ લાળરસ ઝરવાની પ્રતિક્રિયા ઉદ્ભવી ન હતી, કારણ કે કોઈ જોડાણ ન હતું. પણ હવે ખોરાક સાથે તેનું જોડમાં રજૂઆત થઈ અને વારંવાર આવું કરવામાં આવ્યું, એટલે માત્ર ઘંટડીના અવાજથી જ પ્રાણીમાં લાળરસ ઝરવાની પ્રતિક્રિયા ઉદ્ભવે છે. ઘંટડીનો અવાજ એ અભિસંધિત ઉદ્દીપક છે. હવે વાત આવે છે છેલ્લો નિયમ, અભિસંધિત પ્રતિક્રિયા. તો જે પ્રતિક્રિયાનું અગાઉના ઉદ્દીપક સાથે જોડાણ થયું હોય અથવા તો અભિસંધિત ઉદ્દીપકને કારણે ઉત્પન્ન થતી પ્રતિક્રિયા એ અભિસંધિત પ્રતિક્રિયા છે. લાળ ઝરવાની પ્રક્રિયા એ અભિસંધિત પ્રતિક્રિયા છે. પણ સમજાવવું કેવી રીતે? કારણ કે સૌથી પહેલા સ્ટેજની અંદર ખોરાકને કારણે પણ લાળરસ ઝરે છે, અને હવે અહીંયા વિશિષ્ટ ઉદ્દીપક કે તટસ્થ ઉદ્દીપક ઘંટડીના અવાજથી લાળરસ ઝરવાની પ્રતિક્રિયા થાય છે, જે પહેલા થતી નહીં. પણ ઘંટડીના અવાજ અને ખોરાકની જોડમાં રજૂઆતને કારણે એક જાતનું સાહચર્ય કે અભિસંધાન સ્થપાય છે. તેને કારણે એ અભિસંધિત પ્રતિક્રિયા ગણાય છે. તો પાવલોનો જે સિદ્ધાંત છે અથવા તો પાવલોનું જે પ્રદાન છે એમાં આ બધી બાબતો બહુ જ મહત્વની ગણાય છે. અભિસંધાન એટલે શું? પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા એટલે શું? પ્રયોગ પહેલા ધ્યાનમાં રાખવામાં આવતું નિયંત્રણ, પછી એક નાની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે જેને કારણે લાળ છે એ ઝરે તો એનું માપન થઈ શકે, અને પછી પ્રયોગ કરવામાં આવે છે જે સ્ટેપની અંદર, અને છેલ્લે જોડમાં રજૂઆતને કારણે માત્ર તટસ્થ ઉદ્દીપક સાથે સ્વાભાવિક ઉદ્દીપકનું જોડાણ થવાથી મૂળ પ્રતિક્રિયા ઉદ્ભવે છે. એ શાસ્ત્રીય અભિસંધાનની થિયરી. હવે મેં તમને થોર્નડાઇકની પણ વાત પ્રદાનની અંદર કરેલી છે કે નવા સાહચર્યવાદી તરીકે એડવર્ડ થોર્નડાઇક પણ એટલા જ મહત્વના છે. થોર્નડાઇકે જે પ્રયોગો કર્યા છે સમસ્યા પેટીને લગતા અને ભૂલભુલામણીને લગતા પ્રયોગો કર્યા. આપણે ખબર છે કે સમસ્યા પેટી એટલે પઝલ બોક્સ તૈયાર કરવામાં આવે છે પ્રયોગ કરતા પહેલા. થોર્નડાઇકનો મુખ્ય હેતુ શું છે? બિલાડી છે એ સમસ્યા પેટીમાંથી કઈ રીતે બહાર નીકળી શકે છે અને
ઉંદર છે એ ભૂલભુલામણીમાંથી કેવી રીતે પસાર થતા શીખે છે, કોઈ પણ જાતના ભૂલ વગર. એ એનો મહત્વનો હેતુ છે. તો થોર્નડાઈકના પણ બે પ્રયોગો આપણે ભણી ગયા છીએ, એની વાત આપણે કરશું. સૌથી પહેલા એક એવી પેટીની રચના કરે છે થોર્નડાઈક કે એ પેટી ચારે બાજુથી બંધ થયેલી હોય છે, પણ એ પેટીની અંદર જ્યાં બારણું છે ત્યાં એક કળ કે ચાંપ કે કડી કે સ્વિચ એવું મૂકવામાં આવેલું છે. અને જો એ સ્વિચ કે ચાંપ કે કળ ઉપર કોઈ વસ્તુ દબાય અથવા બિલાડીનો પંજો દબાય તો બારણું ખડાક કરીને ઉઘડી જાય છે અને બિલાડી બહાર નીકળી જઈ શકે છે. આ જેનો હેતુ છે કે બિલાડી બારણું ખોલતા કઈ રીતે શીખે છે, એ સમસ્યા પેટીમાંથી કેવી રીતે બહાર નીકળે છે, કે જેની અંદર પ્રયત્ન અને ભૂલનો નિયમ મહત્વનો છે. જેમ જેમ પ્રયત્ન કરતા જઈએ તેમ તેમ ભૂલ છે એ ઘટતી જાય છે, ભૂલનું નિરસન થાય છે. એટલે ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં મૂકવામાં આવે છે. તો શરૂઆતમાં એના હલનચલન છે એ બહુ આડાઅવળા છે, ખોટા હલનચલન છે. એ કૂદકા મારે છે, પંજા મારે છે, દિવાલો સૂંઘે છે. એ પેટીની થોડેક બહાર એક ખોરાક મૂકવામાં આવેલો છે, એટલે એના પ્રયત્નો વેધક બને છે, કારણ કે ભૂખી છે અને એને ખોરાક સામે પડ્યો છે પણ લઈ શકતી નથી, બહાર નીકળે તો લઈ શકે, એટલે એના પ્રયત્નો છે એ થોડાક આક્રમક બને છે. અચાનક અંદાજિત 25 મિનિટ પછી એનો પંજો એક કળ ઉપર પડે છે અને કળ દબાવવાથી બારણું ધડાક દઈને ખુલી જાય છે અને બિલાડી બહાર નીકળી જાય છે. અને બહાર નીકળીને પછી બિલાડી ખોરાક ખાઈ લે છે. પણ અહીંયા હેતુ એ છે કે બિલાડી કેમ બહાર નીકળે છે એ મહત્વનું છે. ફરીથી બિલાડીને પૂરવામાં આવે છે અને ફરીથી એ પોતાના પ્રયત્નો કરે છે. ધીમે ધીમે 20 મિનિટ પછી એનો પંજો પડે છે અને એ બારણું ધડાક દઈને ખુલી જાય છે અને બહાર નીકળી જાય છે. આવું વારંવાર કરવામાં આવે છે અને એક સમય એવો આવે છે કે બિલાડીને પૂરવામાં આવે અને તે કળ દબાવી અને સીધી બહાર નીકળી જાય છે. એટલે બિલાડી છે એ બારણું ખોલતા શીખી જાય છે, સમસ્યા પેટીનું બારણું એ ખોલતા શીખી જાય છે અને એનું કારણ પ્રયત્ન અને ભૂલ છે. તો બહુ ઈઝી વાત આમાં આપેલી છે. જેમ જેમ પ્રયત્ન વધતા જાય તેમ માનવી કે પ્રાણીના ખોટા પ્રયત્ન ઓછા થતા જાય છે અને એક સમયે એ સાચું શિક્ષણ પ્રાપ્ત કરે છે. બીજો જે પ્રયોગ છે એ ભૂલભુલામણી ઉપરનો છે, ઉંદર ઉપરનો. અહીંયા પણ એક એવી ભૂલભુલામણી તૈયાર કરવામાં આવે છે, પણ અહીંયા થોડીક અલગ વસ્તુ છે કે ભૂલભુલામણીમાં જુદા જુદા રસ્તાઓ છે અને એક જ સાચો રસ્તો છે કે જે ધ્યેય સુધી પહોંચી શકે છે અને ત્યાં ખોરાક રાખેલો છે. ઉંદર દાખલ થાય પછી એ આજુબાજુ ફરતો જાય છે ભૂલભુલામણીમાં, પણ જે જગ્યાએ આગળ જતા રસ્તો બંધ હોય ત્યાં એ અડે છે, ત્યાં એને હળવો વિદ્યુત આંચકો લાગે છે, નિષેધક પ્રબલન પ્રાપ્ત થાય છે, ત્યાંથી એ નીકળી જાય અને એવી રીતે કેટલા સમયમાં ભૂલભુલામણી પસાર કરે છે એ જાણવાનો હેતુ અહીંયા થોર્નડાઈકનો છે. તો ભૂખ્યા ઉંદરને ભૂલભુલામણીમાં મૂકવામાં આવે છે. તો શરૂઆતમાં એના હલનચલનો બહુ આડા અવળા છે, ખોટા થાય છે. એ દરેક અંધગલીમાં જાય છે જ્યાં રસ્તાઓ આગળ બંધ છે. આખી ભૂલભુલામણીમાં એ ફર્યા કરે છે. અચાનક
એક સમયે એને સાચો રસ્તો મળે છે અને સીધો ખોરાક લક્ષ્ય સુધી પહોંચે છે. એટલે પ્રયત્ન દ્વારા એ સાચા લક્ષ્ય સુધી પહોંચી જાય છે. તો એ 25 કે 30 મિનિટે પહેલો સફળ પ્રયત્ન થાય. ફરીથી એને ઉંદરને મૂકવામાં આવે છે ભૂલભુલામણીમાં. વળી એ પોતાના પ્રયત્નો કરે છે, અંધગલીમાં જાય છે. 15 મિનિટ પછી એ સાચો રસ્તો મેળવે છે અને ખોરાક ખાઈ લે છે, લક્ષ્ય સુધી પહોંચી જાય છે. આવું વારંવાર કરવામાં આવે છે. પણ જ્યારે જ્યારે એ અંધગલીમાં જાય ત્યારે એને નિષેધક પ્રબલન વિદ્યુત આંચકો, હળવો વિદ્યુત આંચકો આપવામાં આવે છે, જેને કારણે એ ત્યાં જતા અટકે છે, એની ભૂલ સુધારતું જાય છે. અને એક સમય એવો આવે છે કે ઉંદરને દાખલ કરવામાં આવે અને સીધું એ લક્ષ્ય સુધી પહોંચે છે, ખોરાક મેળવતા શીખી જાય છે, કોઈ પણ જાતની ભૂલ વગર કે અંધગલીમાં જયા વગર. તો પ્રયત્ન છે એ સફળતા પ્રાપ્ત કરાવે છે, પણ મહાવરો જેમ વધારે તેમ ભૂલ ઓછી થાય છે. એટલે થોર્નડાઈકે જે વાત કરેલી છે એ જ છે કે જેમ જેમ પ્રયત્ન વધે તેમ તેમ ભૂલ છે એ ઘટતી જાય છે અને એક સમયે એ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. અને લક્ષ્ય પ્રાપ્ત વખતેનું જો પરિણામ સારું મળે તો એને વધારે ઉત્સુકતા જાગે છે, તત્પરતા જાગે છે. જેને નિષેધક પ્રબલન મળે તો એ કામ કરતા અટકી જાય છે, પણ જો એને વિધાયક પ્રબલન મળે તો એ સારી રીતે કામ કરી શકે છે. તો પાવલોવ અને થોર્નડાઈક અને એબિંગહોસની આપણે વાત કરી ગયા કે જે અર્થવિહીન શબ્દોને અર્થયુક્ત શબ્દોની વાત કરી ગયા. તો આ ત્રણેય પ્રયોગો છે એ નૂતન સાહચર્યવાદી મનોવૈજ્ઞાનિકને લગતા છે. હજી આપણે અભિસંધાન ઉપરથી એના જે ખ્યાલો છે, શિક્ષણ માટેના ખ્યાલો છે અથવા અભિસંધાન અંગેના જે ખ્યાલો છે એની પણ આપણે વાત કરવાના છીએ. એ આની સાથે જોડાયેલું જ છે. તમને એમ પૂછાય કે સાહચર્યવાદીનો ફાળો સમજાવો, તો તમારે પાવલોવ, થોર્નડાઈક અને એબિંગહોસ ત્રણેયની વાત કરી દેવી પડશે ટૂંકમાં. પણ એમ પૂછાય કે પાવલોવનું પ્રદાન સમજાવો, તો તમારે પાવલોવનું જ્યાંથી શરૂ થયું ત્યાંથી કરીને નિયમો સુધીની વાત મૂકી શકાય. એમ પૂછાય કે એડવર્ડ થોર્નડાઈકનો ફાળો સમજાવો, તો એડવર્ડ થોર્નડાઈકનો ગાળો અને એને જે પ્રયોગો આપેલા છે અને નિયમોની આપણે વાત કરી ગયા એ બધું લખી શકાય. એમ પૂછાય કે એબિંગહોસનો ફાળો, તો એબિંગહોસનો પણ આપણે પ્રયોગની વાત, અર્થહીન શબ્દોની વાત કરી ગયા છે. હંમેશા લોકોને અર્થયુક્ત શબ્દો યાદ રહે છે અર્થહીન કરતા. તો આ રીતે આપણે નૂતન સાહચર્યવાદની અંદર ત્રણેય મનોવૈજ્ઞાનિકોના પ્રદાનની વાત કરી. હવે નેક્સ્ટ જે આપણે ટોપિક ભણવાના છીએ એની અંદર જ એ છે અભિસંધાન કે શિક્ષણ અંગેના પ્રચલિત ખ્યાલો, કે જે આપણે પાછા બીજા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.